શ્રી રામકૃષ્ણ દેવનો જન્મ 18મી ફેબ્રુઆરી 1836માં કામારપુકુરમાં થયો હતો. પિતા ખુદીરામ અને માતા ચંદ્રામણી શ્રી રઘુવીરના પરમ ભક્ત હતા. બાળકનું નામ ગદાધર આપવામાં આવ્યું. ગદાધરનું બાળપણ અદ્ભુત હતું. 5 વર્ષના ગદાધરને પિતા મહાપુરુષોની કથા કહેતા અને તે તેને યાદ રહી જતી. પણ નિશાળે જવાનું તેને બિલકુલ ગમતું નહીં. નિશાળમાં તેને મૂકવામાં આવ્યો, પણ એ નિશાળમાંથી તો તે ભાઈબંધો સાથે રમવા જતો રહેતો. નાનપણથી જ એને ગીતો ગાવાનો અને નાટકો ભજવવાનો ભારે શોખ હતો. નાનપણમાં તેના જીવનમાં 2 પ્રસંગો એવા બન્યા કે લોકોને તેની વિશિષ્ટતાની જાણ થઈ. એમાં એક તો 6 વર્ષનો ગદાધર ડાંગરના ખેતરની પાળે પાળે ચાલતો હતો. અચાનક આકાશ વાદળાઓથી ઘેરાઈ ગયું. કાળા કાળા વાદળાઓની નીચેથી દૂધ જેવા ધોળા બગલાઓની હાર પસાર થઈ રહી હતી. આ અદ્ભુત દૃશ્ય જોઈને તે અત્યંત આનંદિત બની ગયો. આ આનંદ એના રોમે રોમમાં એટલો વ્યાપી ગયો કે તેનું બાહ્યભાન ચાલ્યું ગયું અને તે નીચે પડી ગયો. થોડી વારમાં લોકો ભેગા થઈ ગયા. માતા પિતાને પણ ભારે ચિંતા થવા લાગી. પણ જ્યારે તેને બાહ્યભાન આવ્યું ત્યારે સંપૂર્ણ સ્વસ્થતાથી તેણે કહ્યું, મને કંઈ જ થયું નથી. આકાશની શોભા જોવામાં હું એકાકાર થઈ ગયો હતો. આ હતો સમાધિની સ્થિતિનો શ્રી રામકૃષ્ણ દેવનો પ્રથમ અનુભવ. બીજો અનુભવ તે જ્યારે આનુડ ગામમાં દેવી વિશાલાક્ષીના દર્શન કરવા ગયો હતો ત્યારે થયેલો. ભજનો ગાતાં ગાતાં અચાનક શરીર અક્કડ થઈ ગયું અને બાહ્યભાન ચાલ્યું ગયું. બધી સ્ત્રીઓ અને ગોવાળિયાઓ ગભરાઈ ગયા. પણ ધર્મદાસ લહાની ભક્તિમતી પુત્રી પ્રસન્નમયીએ જ્યારે તેના કાનમાં દેવીના નામનું વારંવાર ઉચ્ચારણ કર્યું ત્યારે તેનું બાહ્યભાન પાછું આવ્યું. આમ શ્રી રામકૃષ્ણ દેવની સમાધિ અવસ્થાની શરૂઆત એમના શૈશવકાળથી જ થયેલી હતી. પણ વયના વધવાની સાથે આ સહજ સમાધિની સ્થિતિનું પ્રમાણ ઉત્તરોત્તર વધવા લાગ્યું. 7 વર્ષની ઉંમરે પિતાના અચાનક અવસાન બાદ ગદાધરને ભારે દુઃખ થયું. એ વધારે ગંભીર બની ગયો. તેઓના ગામની ધર્મશાળામાં જગન્નાથપુરી જતા આવતા સાધુઓ રોકાતા. બાળ ગદાધરને આ સાધુ સંતો પાસે ખૂબ જ ગમતું. સાધુઓને નાના મોટા કામમાં તે મદદ પણ કરતો. પોતાના બાળક ઉપર સાધુ મહાત્માઓના આશીર્વાદ ઉતરી રહ્યા છે એ જાણીને માતા ચંદ્રામણી પણ ખુશ થતા. 9મે વર્ષે ગદાધરને યજ્ઞોપવિત આપવાનું નક્કી કર્યું. યજ્ઞોપવિત અંગેની તૈયારીઓ પણ થવા લાગી. પણ ગદાધરે તો હઠ કરી કે હું પહેલી ભિક્ષા તો ધની લુહારણ પાસેથી જ લઈશ, કેમ કે મેં તેને થોડા સમય પહેલાં વચન આપ્યું હતું. અરે, બ્રાહ્મણનો દીકરો લુહારણ પાસેથી ભિક્ષા લે? એ તો કેવી વાત! મોટા ભાઈ અને સગા સંબંધીઓએ ભારે વિરોધ કર્યો. પણ ગદાધર પોતાના વચન પર અડગ રહ્યો. તેણે કહ્યું, વચન એટલે વચન. જો હું એ ન પાળું તો હું જૂઠ્ઠા બોલો કહેવાઉં. તો મને જનોઈ લેવાનો અધિકાર પણ નથી. આખરે ગદાધરની વાત સહુને સ્વીકારવી પડી અને તેણે પ્રથમ ભિક્ષા ધની લુહારણ પાસેથી જ લીધી. બોલ્યા એટલે પાળવું જ એ સ્વભાવ શ્રી રામકૃષ્ણમાં જન્મજાત હતો. જીવન પર્યંત તેઓ જે કંઈ બોલ્યા તેનું પૂરેપૂરું પાલન કર્યું છે. એક વખત કામારપુકુરમાં શિવરાત્રિને દિવસે શિવલીલાનું નાટક ભજવવાનું હતું. શિવનું પાત્ર ભજવનાર અભિનેતા અચાનક માંદો પડી ગયો.
તેની જગ્યાએ ગદાઈને શિવ બનાવી દીધો. શિવના વેશમાં ગદાઈ ખરેખર શિવ જેવો જ લાગતો હતો. સહુ પ્રેક્ષકો ભૂલી ગયા કે આ શિવ નથી પણ ગદાધર છે. નાટક શરૂ થયું. ડમરૂના અવાજો સંભળાવા લાગ્યા અને ગદાધરનું બાહ્યભાન ચાલ્યું ગયું. એ તો શિવનું ચિંતન કરતાં કરતાં સમાધિમાં સરી પડ્યો હતો. છેક બીજા દિવસે એને ભાન આવ્યું. આ રીતે શ્રી રામકૃષ્ણ દેવને વારંવાર આવી જતી ભાવ સમાધિ શૈશવમાં પણ પ્રસંગે પ્રસંગે થવા લાગી. પરંતુ તેનું મન શાળાના અભ્યાસમાં લાગ્યું જ નહીં. શાળાના સમય દરમિયાન પણ મિત્રો સાથે તે આંબાવાડીમાં જઈને નાટકો ભજવતો. શ્રી કૃષ્ણનો જ્યારે અભિનય કરતો ત્યારે તો લાંબા વાળ, ગૌરવર્ણ અને હોઠ પર બંસી. જાણે શ્રીકૃષ્ણ ગૌરવર્ણ ધારણ કરીને પ્રગટ થયા ન હોય, ગદાધર પણ શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનીને ભાવ સમાધિમાં ડૂબી જતો ત્યારે એ આંબાવાડિયું પણ વૃંદાવન બની જતું. આમ નાનપણથી જ ગદાધરને ગીત, સંગીત, ભજન, નૃત્યમાં વિશેષ અભિરુચિ હતી. પણ ભણવામાં અને તેમાંય ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં તેને બિલકુલ રસ પડતો ન હતો. પણ રામાયણ, મહાભારત, પુરાણોની કથાઓમાં તેને વધુ આનંદ મળતો. ભણવા પ્રત્યેનું તેનું ઉદાસીન વલણ જોઈને તેના મોટા ભાઈઓને ભારે ચિંતા થવા લાગી. જ્યારે કોલકાતાથી મોટાભાઈ રામકુમાર કામારપુકુર આવ્યા અને તેમણે ગદાધરની ભણવા પ્રત્યેની અરુચિ જોઈ ત્યારે તેમણે ગદાધરને પોતાની સાથે કોલકાતા લઈ જવાનું નક્કી કર્યું. કેમ કે ત્યાં તેઓ એને પોતાની દેખરેખ હેઠળ ભણાવી શકશે અને એથી તેનું ભવિષ્ય સુધરી જશે તથા ગદાધર નાના મોટા કામોમાં મદદરૂપ પણ થશે. એમ માનીને ગદાધરને કોલકાતા લઈ આવ્યા. અહીં ગદાધર ભાઈના કામમાં મદદ કરવા લાગ્યા. પોતાના સ્વભાવની મધુરતા અને સરળતા દ્વારા તેઓ સહુ યજમાનોમાં પ્રિય બની ગયા. પણ અહીં આવીને પણ ભણવામાં જરા પણ રસ દાખવ્યો નહીં. એટલે મોટા ભાઈએ તેને ભારે ઠપકો આપ્યો. એના જવાબમાં ગદાધરના હૃદયમાં જે હતું તે સ્પષ્ટપણે નીકળી ગયું. તેણે કહ્યું, મોટા ભાઈ, આ કમાવાની વિદ્યા ભણીને હું શું કરીશ? મારે તો એવી વિદ્યા ભણવી છે કે જે ભણવાથી મારું હૃદય પ્રકાશિત થઈ જાય અને જેને મેળવીને વ્યક્તિ હંમેશ માટે તૃપ્ત થઈ જાય. આ સાંભળીને મોટાભાઈ ચકિત થઈ ગયા. એમને થયું કે ગદાધરનું મગજ ફરી ગયું છે. એના ઉપર હવે વિશેષ ધ્યાન રાખવું પડશે. પણ એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. કેમ કે ગદાધરને તો એવી વિદ્યા મેળવવી હતી કે જે મેળવ્યા પછી બીજું કશું જ મેળવવાનું ન રહે. અને તેના મોટાભાઈ એ વિદ્યા વિશે સમજી શકે તેમ ન હતા. એટલે પછી એમણે ઈષ્ટદેવ રઘુવીરની ઈચ્છા પર છોડી દીધું. એવામાં એક પ્રસંગ બન્યો જેના દ્વારા ગદાધરને તેઓ જે વિદ્યા મેળવવા ઝંખતા હતા એ માટે સાનુકૂળતા થઈ ગઈ. એમાં બન્યું એવું કે દક્ષિણેશ્વરમાં રાણી રાસમણીએ મા કાલીનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પણ રાણી શુદ્ર હોવાથી કોઈ બ્રાહ્મણો એ મંદિરમાં પૂજા કરાવવા તૈયાર ન હતા. રામકુમારે બતાવેલા ઉપાય પ્રમાણે રાણીએ આ મંદિર અને જમીન પોતાના કુલગુરુના નામે કરી. રામકુમારે આપેલા આ સુઝાવથી પ્રસન્ન થઈને રાણી રાસમણીએ રામકુમારને જ કાલી મંદિરના પૂજારી તરીકે નિમ્યા. ગદાધરને કાલી મંદિરના પવિત્ર વાતાવરણમાં મોટાભાઈની સાથે આવવાનું થયું. જાણે મા જગદંબાએ જ પોતાના પુત્રને સાધના માટે પોતાની પાસે બોલાવી લીધો. મુખ્ય પૂજારીના નાના ભાઈ હોવાથી બધા એમને છોટા ભટ્ટાચાર્ય કહીને બોલાવતા.
રાણીના જમાઈ મથુરબાબુનું ધ્યાન છોટા ભટ્ટાચાર્ય પ્રત્યે આકર્ષાયું. તેઓએ તેમને સવારે અને સાંજે માની મૂર્તિના શણગારનું કામ સોંપ્યું. તેમણે થોડા સમય પહેલાં જ એમની સાથે રહેવા આવેલા તેમના ભાણેજ હૃદયરામ જો માના વસ્ત્રાભૂષણો સાચવવાનું કામ સ્વીકારે તો એ શરતે આ કામ સ્વીકાર્યું, અને આ કાર્ય જ ગદાધરને મા ભવતારિણી સાથે એકરૂપ કરનાર બની રહ્યું. એમની સાધનાની શરૂઆત આ રીતે શ્રી મા કાલીના સાજ શણગાર દ્વારા થઈ. આ દરમિયાન એક પ્રસંગ એવો બન્યો કે ગદાધર રાણી રાસમણી માટે પણ શ્રદ્ધેય બની ગયા. એમાં એવું થયું કે રાધાકાંતના મંદિરના પૂજારી શયન માટે શ્રી કૃષ્ણને લઈને જતા હતા. તેઓ પડી જતા હાથમાં રહેલી રાધાકાંતની મૂર્તિનો પગ ભાંગી ગયો. હવે ખંડિત મૂર્તિ રખાય નહીં તો કરવું શું? એ માટે રાણીએ પંડિતોની સભા બોલાવી. પંડિતોએ જણાવ્યું કે ખંડિત મૂર્તિને ગંગામાં પધરાવી દેવી અને તેની જગ્યાએ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ જ એક ઉપાય છે. પણ રાણીને એ ઉપાય યોગ્ય ન જણાતા મથુરબાબુને બીજા કોઈ ઉપાય વિશે જાણવા પૂછ્યું. મથુરબાબુએ નાના ભટ્ટાચાર્યને પૂછવા કહ્યું. એમને પૂછતા ગદાધર ભાવ સમાધિમાં ચાલ્યા ગયા અને એ જ ઉચ્ચ ભાવમાં બોલી ઉઠ્યા. રાણીના જમાઈનો પગ ભાંગી જાય તો શું તે બીજો જમાઈ લાવશે કે પગની મરામત કરાવશે? તો અહીં પણ એવું જ કરવામાં આવે. રાણીને આ ઉપાય યોગ્ય લાગ્યો અને પછી પગની મરામત કરવાનું કામ પણ તેમણે નાના પૂજારીને જ સોંપ્યું અને તેમણે એવી સિફતથી પગ સાંધી આપ્યો કે કોઈને ખબર પણ ન પડે કે પગ ભાંગી ગયો હતો. પરંતુ આ બનાવ પછી મથુરબાબુ અને રાણીની નાના પૂજારી પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. આ બાજુ મા કાલીની પૂજાવિધિ કરતાં કરતાં ગદાધરની મા કાલીના સાક્ષાત્કારની ઝંખના પણ વધી ગઈ. મોટાભાઈ રામકુમારનું અવસાન થતાં મંદિરની પૂજાવિધિનો સઘળો ભાર ગદાધર પર આવી પડ્યો. માની પૂજા કરતાં કરતાં ગદાધર એવા તો તન્મય બની જતા કે બીજું બધું ભૂલી જતા. તેઓ માની મૂર્તિને સાક્ષાત જગદંબા માનીને સાજ શણગાર કરતા. જગદંબાના દર્શન માટેની વ્યાકુળતા દિન પ્રતિદિન તીવ્ર બનવા લાગી. પૂજા કરતાં કરતાં રડતા રડતા માને કહેતા, અરે રે માં, એક દિવસ વધુ ચાલ્યો ગયો ને હજુય તે મને દર્શન ના આપ્યા. તું શા માટે મારાથી છુપાઈ ગઈ છો? તેમનું આવું કલ્પાંત સાંભળીને લોકોને એમ થતું કે આ બિચારો કેટલો દુઃખી છે, એની મા મરી ગઈ લાગે છે. માના દર્શન ન થતાં સાંજ પડે તેમનો વલોપાત તીવ્ર બની જતો. ગંગા કાંઠે ધૂળમાં આળોટતા આળોટતા માને કહેવા લાગતા, માં, શું તું મને દર્શન દેવા માગતી જ નથી? આટલી કઠોર કેમ બની ગઈ છો? આમ કહીને ધૂળમાં મોઢું ખસવા લાગતા અને તેથી લોહી નીકળતું. આટલી તીવ્રતમ વ્યાકુળતા છતાંય તેમને દર્શન નહોતા થતા. તેમ તેમ દર્શન માટેની તેમની તાલાવેલી વધતી જ ગઈ. પછી તો મંદિરમાં વિધિવત પૂજા કરવી પણ અશક્ય બની ગઈ. પૂજા કરવાને બદલે માની સામે કલાકો સુધી ધ્યાનમગ્ન બેસી રહેતા. માને ફૂલ ચઢાવવાને બદલે પોતાના મસ્તક પર ફૂલ મૂકી દેતા. આવી ઉન્માદભરી સ્થિતિમાં દિવસો પસાર થતા હતા.
પણ એક દિવસ તો વ્યાકુળતાની પરાકાષ્ઠા આવી ગઈ. માનો વિયોગ અસહ્ય બની ગયો. માં, તે કમલાકાંતને દર્શન દીધા, રામપ્રસાદને દર્શન દીધા, તું મને કેમ દર્શન દેતી નથી? તું મૃન્મયી છો કે ચિન્મયી છો? તારા દર્શન વગર જીવવું નકામું. એમ કહીને મંદિરમાં રહેલું ખડગ એમણે હાથમાં લીધું અને પોતાના ગળા પર વીંઝવા જાય છે. ત્યાં તો આખું મંદિર પ્રકાશથી ઝળાહળા થઈ ગયું. તેમના હાથમાંથી ખડગ નીચે પડી ગયું અને તેઓ પોતે પણ જમીન પર પટકાઈ પડ્યા. તેમનું બાહ્યભાન ચાલ્યું ગયું. જગદંબાના તેજોમય દિવ્ય સ્વરૂપમાં તેઓ એક રૂપ બની ગયા. આ દર્શન પછી તો શ્રી રામકૃષ્ણની વિરહની વેદના વધુ તીવ્ર બની. આ દર્શન હર હંમેશ થતા રહે એવી ઈચ્છા જાગી. જ્યારે તેમની વ્યાકુળતા તીવ્રતમ બની જતી ત્યારે તેમને અનુભવ થતો કે જગદંબા જાણે તેમની સન્મુખ પ્રગટ થયા છે. હવે તો તેમની પૂજા પણ વિચિત્ર બની ગઈ. તેમને થયું કે મા સિવાય વિશ્વમાં બીજું કશું છે જ નહીં. તેઓ માની સમક્ષ વાતો કરતા, લાડ કરતા, માને ખવડાવતા. તેમની આવી ચેષ્ટાઓ જોઈને લોકો તેમને પાગલ માનવા લાગ્યા હતા. મંદિરના અધિકારીઓએ રાણીના જમાઈ મથુરબાબુને ફરિયાદ કરી કે મા કાલીની પૂજા બરાબર થતી નથી. એથી મથુરબાબુએ એક દિવસ છુપાઈને શ્રી રામકૃષ્ણની પૂજા જોઈ અને તેઓ નવાઈ પામી ગયા. તેમને લાગ્યું કે આ જ સાચી પૂજા છે. એ તો મૂર્તિની નહીં પણ સાક્ષાત મા કાલીની પૂજા કરે છે. તેમણે મંદિરના અધિકારીઓને કડક સૂચના આપી કે કોઈએ પણ નાના ભટ્ટાચાર્યની પૂજામાં દખલ કરવી નહીં. એ પછી રાણી રાસમણી એક દિવસ મંદિરમાં આવ્યા. માની મૂર્તિ સમક્ષ બેસી ગયા. એમણે શ્રી રામકૃષ્ણને ભજન ગાવાનું કહ્યું. શ્રી રામકૃષ્ણ તો ભજન ગાતા ગાતા તલ્લીન બની ગયા. પણ એકાએક એમણે રાણીના ગાલ ઉપર એક તમાચો મારી દીધો ને બોલી ઉઠ્યા, અહીં પણ એ જ ચિંતા? અને આ જોઈને કર્મચારી ગણમાં ખળભળાટ મચી ગયો અને બધાને થયું કે હવે નાના પૂજારીનું આવી બન્યું. પણ રાણી કશું બોલ્યા નહીં. આ ઘટના પર વિચાર કરતાં રાણીને લાગ્યું કે નાના પૂજારી સાચા છે. કેમ કે તે વખતે રાણીના મનમાં કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાના વિચાર ચાલતા હતા. શ્રી રામકૃષ્ણને સજા કરવાને બદલે રાણીએ મનોમન તેમનો આભાર માન્યો. આ બાજુ કામારપુકુરમાં માતા ચંદ્રામણીને રામકૃષ્ણના ઉન્માદના સમાચારો મળવા લાગ્યા. માતાએ દીકરાને પોતાની પાસે આવી જવા કહેવડાવ્યું. રામકૃષ્ણ કામારપુકુર આવી પહોંચ્યા. અહીં પણ રામકૃષ્ણની માનસિક સ્થિતિ ત્યાંના જેવી જ વ્યાકુળતા ભરેલી હતી. આથી માએ વિચાર્યું કે પુત્રને જો પરણાવી દેશું તો તેનું મન સંસારમાં લાગી જતાં તેની તબિયત સારી થઈ જશે. પણ મા ક્યાં જાણતા હતા કે સંસારીજનોની અશાંતિને દૂર કરવા માટેની તો આ અશાંતિ હતી. પરંતુ મા અને ભાઈએ રામકૃષ્ણને ખબર ન પડે તેમ છાના માના કન્યાની શોધ આદરી. પણ આ વાત ક્યાં સુધી છુપી રહી શકે? આખરે શ્રી રામકૃષ્ણને ખબર પડી ગઈ અને તેમણે સામેથી કહ્યું, આમ તપાસ કરવાથી કન્યા નહીં મળે. કન્યા તો પહેલેથી નક્કી જ છે. જયરામ વાટી રામચંદ્ર મુખર્જીને ત્યાં જાઓ, ત્યાં તમને કન્યા મળશે. મા ચંદ્રામણીએ મનમાં વિચાર્યું હશે કે કોલકાતામાં ક્યાંય તેના ગદાઈએ કન્યાને જોઈ હશે
ને કન્યા તેને પસંદ પડી ગઈ હશે. મા તો રાજી રાજી થઈ ગયા. ઝટપટ તપાસ કરાવી. કન્યા તો મળી, પણ કન્યાની ઉંમર હતી માત્ર 5 વર્ષની અને રામકૃષ્ણની ઉંમર હતી 24 વર્ષની. પણ એ સમયે બંગાળમાં કન્યાની ઉંમર જોવાતી ન હતી. માતા અને ભાઈએ ગદાઈ માટે નક્કી કરી લીધું. લગ્ન પણ થઈ ગયા. 5 વર્ષની બાલિકા શારદા સાસરે આવી. તેને ખૂબ સુંદર ઘરેણાં પહેરાવવામાં આવ્યા હતા. પણ એ ઘરેણાં લાહાબાબુને ત્યાંથી ઉછીના લીધા હતા. લગ્ન પછી એ ઘરેણાં પાછા આપવાના હતા. પણ એ ઘરેણાં બાલિકા વધુના શરીર ઉપર એટલા શોભી રહ્યા હતા કે તેને ઉતારતા માતાનો જીવ ચાલ્યો નહીં. પછી શારદા ઊંઘમાં હતી ત્યારે રામકૃષ્ણે એમના શરીર ઉપરથી ઘરેણાં એવી સિફતથી ઉતારી આપ્યા કે બાલિકાને બિલકુલ ખબર પડી નહીં. સવારે જ્યારે જોયું ત્યારે શરીર ઉપર ઘરેણાં ન જોતાં બાલિકા શારદા રડવા લાગી. મા ચંદ્રામણીએ તેમને ખોળામાં બેસાડીને વહાલ કરી કહ્યું, મારો ગદાઈ તને આનાથી પણ ખૂબ સરસ ઘરેણાં લાવી આપશે. પણ તેમના મામાને ખબર પડતાં તેઓ ગુસ્સે થઈને શારદાને પાછા જયરામ વાટી લઈ ગયા. રામકૃષ્ણે એ જોઈને કહ્યું, ભલે ને જાય, પણ હવે કંઈ લગ્ન ફોક થવાના નથી. કેમ કે રામકૃષ્ણ જ એકલા જાણતા હતા કે એમણે જે કાર્યો કરવાના છે તેમાં શક્તિરૂપે સહાય કરવા શારદા આવ્યા છે. પણ દુન્યવી દ્રષ્ટિ તો સામાન્ય બાબતોનો જ મહત્ત્વ આપતી હોવાથી તેની પાછળનું રહસ્ય જાણી શકતી નથી. અહીં પણ આ દૈવી લગ્નના હેતુની રામકૃષ્ણ સિવાય કોઈને પણ ખબર નહોતી. શારદાને જયરામ વાટી લઈ ગયા. રામકૃષ્ણ તે પછી પણ ઘણો સમય કામારપુકુરમાં રોકાયા. લગભગ કુલ 1.5 વર્ષ રહ્યા. ફરી દક્ષિણેશ્વરમાં આવીને સાધનામાં લીન થઈ ગયા. જગદંબાના દર્શન માટેની ઝંખના ફરી તીવ્ર બની ગઈ. બસ એક જ રટણ કે માનું દર્શન સતત થતું રહે. એ અરસામાં ભગવાન વસ્ત્રધારી ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરમાં આવી. તેણે કહ્યું, બેટા, કેટલાય સમયથી હું તને શોધું છું. માએ મને આદેશ આપ્યો છે કે મારે તને આધ્યાત્મિક સાધનાઓમાં માર્ગદર્શન આપવું. પછી ભૈરવીના માર્ગદર્શન હેઠળ શ્રી રામકૃષ્ણે શક્તિ પૂજામાં કહેલી તંત્ર માર્ગની કઠિન સાધનાઓ પૂરી કરી. ભૈરવીને શ્રી રામકૃષ્ણની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેણે વિદ્વાન પંડિતોની જાહેર સભામાં શ્રી રામકૃષ્ણ અવતારી પુરુષ છે તે સાબિત કરી આપ્યું અને પંડિતોએ તેનો સ્વીકાર પણ કર્યો. એ પછી પડછંદ કાયા અને તેજસ્વી મુખ ધરાવતા સાધુ દક્ષિણેશ્વરના બગીચામાં આવી પહોંચ્યા. એ હતા તોતાપુરી. શ્રી રામકૃષ્ણને જોતાં જ એમને થયું કે આ તો અપાર શક્તિનો પુંજ છે. વેદાંતના અભ્યાસ માટેનો ઉત્તમ શિષ્ય છે. તેમણે પૂછ્યું, તમારે વેદાંત શીખવું છે? ત્યારે રામકૃષ્ણે કહ્યું કે માને પૂછી જોઉં. તોતાપુરીને એમ કે એની મા આટલામાં ક્યાંક રહેતા હશે તો ભલે પૂછી આવે. પણ એ તો સીધા મંદિરમાં ગયા અને મા જગદંબાની મૂર્તિ સમક્ષ ઊભીને ભાવદશામાં ઉતરી ગયા. ને પૂછ્યું તો ભાવદશામાં જ તેમણે માનો અવાજ સાંભળ્યો, હા બેટા, એની પાસેથી તારે શીખવાનું છે. તારા માટે તો એનું અહીં આવવાનું થયું છે. આ રીતે તોતાપુરી પાસે એમનું વેદાંત શીખવાનું શરૂ થયું. તોતાપુરી એમને ઈશ્વરના નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરવાનું કહેતા હતા.
પણ શ્રી રામકૃષ્ણ જેવા નિરાકાર સ્વરૂપનું ધ્યાન કરવા જાય તો તુરત જ શ્રી જગદંબાની મૂર્તિ સામે આવી જતી. મન નિરાકાર સ્વરૂપમાં એકાગ્ર થતું જ ન હતું. આથી તોતાપુરી ગુસ્સે થઈ ગયા અને કહ્યું, ન કેમ થાય, એ કરવું જ પડશે. પછી શ્રી રામકૃષ્ણે પ્રયત્ન કર્યો અને તેમાં સફળ થયા. જગતના બાહ્ય પદાર્થોમાંથી મન હટી ગયું, નિરાકાર સ્વરૂપમાં લીન થઈ ગયું. તોતાપુરીએ ઓરડાની બહાર તાળું મારી દીધું અને અંદરમાં સમાધિમાં લીન શ્રી રામકૃષ્ણ. એમને એમ હતું કે થોડા સમય પછી રામકૃષ્ણ એમને વિનંતી કરશે કે બારણું ખોલો, પણ અંદરથી ક્યારેય અવાજ સંભળાયો નહીં. તોતાપુરીએ જાતે બારણું ખોલ્યું. આશ્ચર્ય! રામકૃષ્ણ એમને એમ સમાધિમાં લીન હતા. આ સમાધિમાં એક દિવસ નહીં, બે નહીં, પણ ત્રણ દિવસ વીતી ગયા. ત્યારે તોતાપુરીને પોતાના આ શિષ્યની ભૂમિકા કેટલી ઉચ્ચ કક્ષાની છે તેનો ખ્યાલ આવ્યો. કારણ કે આવી સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરતાં તેને 40 વર્ષની સાધના કરવી પડી હતી, જ્યારે રામકૃષ્ણે માત્ર 3 દિવસમાં આ સમાધિ સિદ્ધ કરી લીધી હતી. પછી રામકૃષ્ણના કાન પાસે હરિઓમ મંત્રનો જપ કર્યો. એ પછી ધીમે ધીમે રામકૃષ્ણની બાહ્ય ચેતના જાગી. આ પછી તોતાપુરી શ્રી રામકૃષ્ણ પાસે 11 મહિના રહ્યા. ગદાધરને રામકૃષ્ણ નામ પણ તોતાપુરીએ જ આપ્યું હતું, એવી લોકવાયકા છે. એ પછી શ્રી રામકૃષ્ણે ગોવિંદરાય નામના મુસ્લિમ ફકીર પાસે ઇસ્લામ ધર્મની સાધના કરી. તેઓ આ દિવસોમાં જગદંબાને ભૂલી જ ગયા. અલ્લાહનું રટણ કરતા, નિયમિત નમાજ પઢતા, ખાન પાન પહેરવેશ પણ મુસ્લિમ જેવો જ રાખ્યો. 3 દિવસની આ સાધના પછી તેજસ્વી મુખમુદ્રા અને લાંબી દાઢી ધરાવતા એક ભવ્ય પુરુષના એમને દર્શન થયા અને તેઓ ભાવ સમાધિમાં મગ્ન થઈ ગયા. શ્રી રામકૃષ્ણે ઈસુ ખ્રિસ્તના પણ દર્શન કર્યા હતા. યદુનાથ મલ્લિકના ઘરમાં બાળ ઈસુ અને માતા મેરીનું ચિત્ર હતું. એ ચિત્રને જોતાં જોતાં શ્રી રામકૃષ્ણ ચિત્ર સાથે એકરૂપ બની ગયા અને તેમને લાગ્યું કે ચિત્ર જાણે જીવંત બની ગયું છે અને તેમાંથી તેજના કિરણો નીકળીને તેમની અંદર પ્રવેશી રહ્યા છે. એ પછી 3 દિવસ સુધી તેઓ સતત ઈસુના ભાવમાં જ રહ્યા. તે એટલે સુધી કે કાલી મંદિરમાં જવાનું પણ ભૂલી ગયા. ચોથે દિવસે આ જ ભાવમાં તેઓ બગીચામાં લટાર મારતા હતા ત્યારે તેમણે એક શાંત ગંભીર મુખમુદ્રાવાળા દેદીપ્યમાન પુરુષને પોતાની તરફ આવતો જોયો. તેઓ વિચારી રહ્યા કે આ કોણ હશે. ત્યાં તો એમને અંતરમાંથી સ્પષ્ટ અવાજ આવ્યો, આ એ જ ઈસુ છે જેમણે માનવ જાતિને બચાવવા માટે પોતાનું લોહી રેડ્યું છે. પછી એ દિવ્ય પુરુષ રામકૃષ્ણમાં સમાઈ ગયા. આ ઉપરાંત તેમણે હનુમાનજીની દાસ્ય ભાવે સાધના કરીને સીતા માતાના દર્શન કર્યા. સીતા માતા પણ એમના શરીરમાં સમાઈ ગયા. એ પછી તેમણે શ્રી રામના દર્શન કર્યા. શ્રી કૃષ્ણના દર્શન કરવાની પણ એમને તીવ્ર ઈચ્છા જાગી. પણ શ્રી કૃષ્ણના દર્શન જલ્દીથી કરવા હોય તો રાધારાણીની કૃપા જોઈએ. આથી એમણે તીવ્ર ભાવે રાધાની આરાધના કરી. રાધાજીના દર્શન તો તેમને થયા, પણ રાધાજી પણ તેમના દેહમાં સમાઈ ગયા. એ પછી તેઓ પોતે જ રાધારૂપ બની ગયા અને શ્રી કૃષ્ણની ભક્તિ કરવા લાગ્યા. ચૈતન્ય મહાપ્રભુ જેવો ઉત્કટ વિરહભાવ તેઓ પણ અનુભવવા લાગ્યા. આખરે શ્રી કૃષ્ણના પણ તેમને દર્શન થયા. એ કૃષ્ણમૂર્તિ પણ એમના દેહમાં સમાઈ ગઈ. 3 મહિના સુધી તેઓ આ ભાવમાં રહ્યા હતા.
રાધાકૃષ્ણ કેવા હતા એ વિશે પૂછતાં પાછળથી શ્રી રામકૃષ્ણ દેવે ભક્તોને જણાવ્યું હતું. રાધાના દિવ્ય સૌંદર્ય અને માધુર્યનું વર્ણન કરવું અશક્ય છે. એનો દેખાવ જ કહી આપતો હતો કે શ્રી કૃષ્ણ પ્રત્યેના તીવ્ર અનુરાગમાં એને પોતાનો વિચાર સરખો પણ આવતો ન હતો. એના દેહની કાંતિ નાગકેસરના ફૂલ જેવી હતી. અને શ્રી કૃષ્ણ કેવા હતા? એના ઉત્તરમાં તેમણે આસમાની રંગનું એક ફૂલ બતાવી કહ્યું હતું, જ્યારે શ્રી કૃષ્ણે મને દર્શન આપ્યા ત્યારે એમના મુખનો વર્ણ આવો હતો. આ ઉપરાંત પણ એમણે બૌદ્ધ ધર્મ અને શીખોના ગુરુઓ વિશે પણ તેમના અનુયાયીઓ પાસેથી ઘણું સાંભળ્યું હતું. હિન્દુઓની સામાન્ય માન્યતા પ્રમાણે તેઓ બુદ્ધને અવતાર માનતા હતા. આમ દરેક ધર્મની સાધનાઓ તેમણે પોતાના જીવનકાળમાં જ સિદ્ધ કરી. આ વિશે તેમના જ શબ્દોમાં જોઈએ તો, મેં બધા જ ધર્મોની સાધના કરી છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મો ઉપરાંત હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોનું પણ મેં અનુસરણ કર્યું છે. મેં જોયું કે તેમાંના એકે એક જ ઈશ્વર પ્રત્યે લઈ જાય છે. ભલે તેમનો માર્ગ જુદો હોય. લોકોને સરળ રીતે સમજાવવા માટે તેઓ કહે છે કે જુઓ, એક તળાવના જુદા જુદા ઘાટ છે. એક ઘાટેથી હિન્દુ પોતાના ઘડામાં પાણી ભરે છે ને કહે છે જળ. બીજા ઘાટેથી મુસલમાન પોતાની મશાકમાં પાણી ભરે છે ને કહે છે આબ. ત્રીજા ઘાટેથી ક્રિશ્ચિયન પોતાના પોટમાં પાણી ભરે છે અને કહે છે વોટર. નામ જુદા જુદા પણ છે તો પાણી જ ને. એવું જ ધર્મોનું છે. દરેક ધર્મ એક ઘાટ જેવો છે. નામ ભલે ઈશ્વર, અલ્લાહ કે ગોડ આપો, પણ તત્વ તો એક જ છે. આ વિશે બીજું ઉદાહરણ પણ તેઓ આપતા કે તમારે કાલી મંદિરે જવું હોય તો ઘણા રસ્તેથી જઈ શકાય. એમ ભગવાનના ઘરે પહોંચવાના રસ્તા પણ ઘણા છે, જેને આપણે ધર્મો કહીએ છીએ. દરેક ધર્મ એ ભગવાનની પાસે પહોંચવાનો એક રસ્તો જ છે. શ્રી રામકૃષ્ણે આપણને બધા ધર્મોની એકતાનો માર્ગ તો આપ્યો, પણ એ સાથે તેમણે એ પણ સાબિત કરી આપ્યું કે ઈશ્વરને પ્રાપ્ત કરવા સંસારને છોડી જવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય છે. એ પણ એમણે પોતે જીવનમાં જીવી બતાવ્યું. લગ્ન પછી તો તેઓ દક્ષિણેશ્વર ગયા અને ગહન સાધનાઓમાં ડૂબી ગયા, પરંતુ પછી તબિયત બગડતાં તેઓ કામારપુકુર આવ્યા હતા. એ વખતે શારદામણી તો જયરામ વાટીમાં પિયરમાં રહેતા, પરંતુ શ્રી રામકૃષ્ણ આવ્યા પછી તેઓ કામારપુકુર આવી પહોંચ્યા. શ્રી રામકૃષ્ણે આ ગાળામાં શારદામણીને અનેક રીતે કેળવવાનું શરૂ કર્યું. શારદા દેવી પણ પોતાના સંત પતિનો નિસ્વાર્થ પ્રેમ મેળવીને ધન્યતા અનુભવતા હતા. આ દિવસોની વાત કરતાં તેઓએ પાછળથી ભક્તોને કહ્યું હતું, ત્યારે મને એવું લાગતું કે જાણે અમૃતનો કળશ મારી અંદર છલકાઈ રહ્યો છે. શ્રી રામકૃષ્ણની તબિયત સારી થતાં તેઓ તો પાછા દક્ષિણેશ્વર પહોંચી ગયા અને ફરી સાધનામાં એકાકાર બની ગયા. એમ 4 વર્ષ પસાર થઈ ગયા. શારદામણીને ઉડતા સમાચાર મળ્યા કરતા કે શ્રી રામકૃષ્ણ ઉન્માદિત અવસ્થામાં રહે છે. તેઓ હવે સાવ પાગલ બની ગયા છે. કેટલાય લોકો તો શારદામણીની દયા ખાતા કે બિચારીના નસીબ કેવા છે કે તેને ગાંડો પતિ મળ્યો. શારદામણીએ સાચી હકીકત શું છે તે નજરે જોવા જવાનું વિચાર કર્યું. પિતાની સાથે તેઓ દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. પ્રેમભર્યો આવકાર મળતાં શારદામણીને ખાતરી થઈ ગઈ કે એમના પતિ જરા પણ પાગલ નથી. ઉલટાનું
તેઓ તો કેટલું બધાનું ધ્યાન રાખે છે. એ વખતે શારદામણીને તાવ આવતો હતો. શ્રી રામકૃષ્ણની કાળજીભરી સંભાળથી તેઓ જલ્દી સાજા થઈ ગયા. તે વખતે શ્રી રામકૃષ્ણના માતા ચંદ્રામણી પણ ત્યાં જ રહેતા હતા. આથી શારદામણી પતિ અને સાસુની સેવા કરવા દક્ષિણેશ્વરમાં જ રોકાઈ ગયા. શ્રી રામકૃષ્ણ દેવે પોતાના માતાને પોતાની પાસે રાખ્યા હતા. વિધવા ભત્રીજી લક્ષ્મી, ભાણેજ હૃદયરામ, ભત્રીજો રામલાલ બધા એમની સમીપ હતા. સંસારીઓની વચ્ચે રહીને સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરી શકાય છે તે શ્રી રામકૃષ્ણે પોતે સિદ્ધ કરી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ તો સાધક હતા, યોગી હતા, તપસ્વી અને વૈરાગી હતા. છતાં તેમણે પત્નીનો પણ ત્યાગ ન કર્યો. ઉલટું તેમને આધ્યાત્મિકતાની ટોચ પર લાવીને પોતાના ભાવિ કાર્યોની જવાબદારી સોંપી દીધી. અને આ જ તો છે શ્રી રામકૃષ્ણ દેવની વિશિષ્ટતા. ફલહારિણી અમાસની રાત્રિએ તેમણે શ્રી શારદા દેવીની જગદંબા રૂપે પૂજા પણ કરી. એ વખતે શારદા દેવી સમાધિમગ્ન બની ગયા અને પૂજા પછી શ્રી રામકૃષ્ણ દેવ પણ ઊંડી સમાધિમાં ચાલ્યા ગયા હતા. પૂજારી અને દેવી બંને દેહભાનથી પર થઈ આત્મરૂપે એક બની ગયા. આ સ્થિતિમાં લગભગ મધ્યરાત્રિ પૂરી થવા આવી. પછી શ્રી રામકૃષ્ણને થોડું બાહ્યભાન આવ્યું. તેમણે વિધિવત મંત્રોચ્ચાર કરીને પોતાની જાતને, પોતાની જપમાળાને અને પોતાની સમસ્ત સાધનાઓના ફળને શ્રીમાં શારદા દેવીના ચરણોમાં મૂકીને તેમને પ્રણામ કર્યા. આ પૂજા જગન્માતાની ષોડશી પૂજા તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક ઇતિહાસની આ અજોડ ઘટના ગણાવી શકાય. હજુ સુધી ક્યાંય એવું બન્યું નથી કે કોઈ આધ્યાત્મિક સાધકે કે સિદ્ધે પોતાની પત્નીની જગદંબા રૂપે પૂજા કરી હોય અને તેના સમસ્ત અસ્તિત્વમાં જગદંબાની પ્રતિષ્ઠા કરી હોય તથા પોતાના જગત કલ્યાણના કાર્ય માટે પત્નીને તૈયાર કરી હોય. એક વખત કલકત્તાના મારવાડી શેઠ લક્ષ્મીનારાયણે શ્રી રામકૃષ્ણ દેવને 10,000 રૂપિયાની થેલી અર્પણ કરી કે જેથી એ રૂપિયા બેંકમાં મૂકી એમના વ્યાજમાંથી શ્રી રામકૃષ્ણની સેવાનો ખર્ચ નીકળે. પરંતુ શ્રી રામકૃષ્ણને મન તો માટી અને સોનું બંનેમાં કોઈ જ તફાવત નહોતો. તેમણે લક્ષ્મીનારાયણને કહ્યું, ફરીવાર કદી આવું મને કહેશો નહીં, આ મારાથી સહન નહીં થાય. પણ લક્ષ્મીનારાયણનો આગ્રહ હતો. તેણે કહ્યું, મા શારદા દેવીના નામે બેંકમાં મૂકી દઉં. ત્યારે શ્રી માએ કહ્યું, એ તો એકનું એક જ છે. એ રૂપિયા હું એમના કામ માટે જ વાપરવાની, આથી એ રૂપિયા મારાથી ન લેવાય. આ જાણીને શ્રી રામકૃષ્ણ પ્રસન્ન થયા કે શ્રીમાં શારદા દેવી પણ એટલા જ નિસ્પૃહ છે. પછી શ્રી રામકૃષ્ણે મા કાલીને કહ્યું, હે મા, તારાથી મને દૂર કરે એવા લોકોને તું શા માટે મારી પાસે મોકલે છે? એ પછી લક્ષ્મીનારાયણ સમજી ગયા અને ક્યારેય આગ્રહ કર્યો નહીં. હવે શ્રી રામકૃષ્ણના જીવનમાં નવો તબક્કો શરૂ થાય છે. અત્યાર સુધીના કાળમાં તેમણે વિશિષ્ટ સાધનાઓ દ્વારા સઘળું પ્રાપ્ત કર્યું હતું. પરંતુ હવે પછીના સમયમાં એ જ્ઞાનને તેમણે સરળ ભાષામાં સાવ સહજ રીતે રોજિંદા જીવનના દ્રષ્ટાંતોને વણી લઈને સાવ અભણ અને સામાન્યમાં સામાન્ય માણસને સમજાય એ રીતે એ દિવ્ય જ્ઞાનને વહેંચ્યું. એ માટે તેઓ ભક્તોની રાહ જોઈ રહ્યા હતા. સ્વાર્થી લોકોની સંસારી વાતોથી તેઓ ત્રાસી ગયા હતા.
એટલે સાંજે સંધ્યા સમયે અગાસી ઉપર જઈને તેઓ ભક્તોને બોલાવતા અને કહેવા લાગતા, અરે ઓ છોકરાઓ, તમે ક્યાં છો? હવે તમે આવો, તમારા વગર મારાથી રહી શકાશે નહીં. જેવી વ્યાકુળતા ઈશ્વર પ્રાપ્તિની સાધનામાં હતી, એવી વ્યાકુળતા હવે ભક્તોના દર્શન માટે તેઓ અનુભવી રહ્યા હતા. અને પછી થોડા જ સમયમાં એમની પ્રતીક્ષાનો અંત આવ્યો. તેમના શિષ્યો અને ભક્તોનું આગમન શરૂ થયું. કોલેજમાં ભણતા અનેક યુવાનો પણ શ્રી રામકૃષ્ણ પાસે આવવા લાગ્યા. તેમાં નરેન્દ્રનાથ દત્તે પોતાની વિશિષ્ટ પ્રતિભાથી સહુનું ધ્યાન ખેંચ્યું. સુગઠિત શરીર, વિશાળ લલાટ, મોટી મોટી તેજસ્વી આંખો, મધુર કંઠ, પ્રખર બુદ્ધિ પ્રતિભા અને તીવ્ર યાદશક્તિ ધરાવનાર આ યુવાન ઈશ્વર દર્શન માટે ઝંખી રહ્યો હતો. તેની કોલેજના પ્રિન્સિપાલ પાસેથી વર્ગમાં ભણાવતી વખતે શ્રી રામકૃષ્ણની સમાધિ સ્થિતિ વિશે સાંભળ્યું. ત્યારથી જ મનમાં આ મહાન વિભૂતિના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાગી. નરેન્દ્રનાથ અત્યાર સુધી અનેક સંતો મહાત્માઓને મળ્યા હતા. તેઓ બધાને એક જ પ્રશ્ન પૂછતા, શું તમે ઈશ્વરને જોયા છે? પણ હજી સુધી કોઈ પાસેથી એને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. એટલે પ્રિન્સિપાલ પાસેથી સાંભળીને તેને લાગ્યું કે કદાચ શ્રી રામકૃષ્ણ તેના પ્રશ્નનો સંતોષકારક જવાબ આપી શકશે. તે દક્ષિણેશ્વર આવી પહોંચ્યો. તેને જોઈને જ શ્રી રામકૃષ્ણ તો ભાવાવેશમાં આવીને કહેવા લાગ્યા, અરે આટલું મોડું અવાય? તું કેવો કઠોર છે, મને આટલી બધી રાહ જોડાવી. કેટલુંય કહ્યું, પછી છેલ્લે તો એમ પણ કહ્યું, પ્રભુ, તમે તો માનવ જાતિના દુઃખો દૂર કરવા માટે આવેલા પ્રાચીન ઋષિ છો. આ સાંભળીને નરેન્દ્રને થયું કે આ કેવા પાગલ પુરુષ છે. હું તો વિશ્વનાથ દત્તનો પુત્ર છું અને તેઓ મને કેવું કેવું કહી રહ્યા છે. ખરેખર પાગલ લાગે છે. પણ પછી એને થયું કે અંગ્રેજ પ્રોફેસર હેસ્ટી કહેતા હતા તે શું સાચું હશે? ખરેખર તેઓ સાચા સંત હશે? પણ પછી તેમની નજીક જઈને તેમણે પેલો પ્રશ્ન પૂછ્યો, મહાશય, શું આપે ઈશ્વરને જોયા છે? એક ક્ષણનાય વિલંબ વગર તેને જવાબ મળ્યો, હા, મેં ઈશ્વરને જોયા છે. આટલું સાંભળતા જ નરેન્દ્રની આંખો ચમકી ઉઠી ને તે વિસ્ફારિત નેત્રે તેમને જોઈ જ રહ્યો. ત્યાં તો તેઓ આગળ બોલ્યા, હા, જેવી રીતે હું તને જોઉં છું તેવી જ રીતે હું તેને જોઉં છું. ફેર એટલો જ કે તેને હું વધારે સારી રીતે જોઉં છું. એટલું જ નહીં, પણ જેમ તારી સાથે વાત કરું છું તેમ તેની સાથે પણ વાત કરી શકું છું. પણ એવું કરવાની દરકાર કોને છે? માણસો ધન, સંપત્તિ કે સ્ત્રી પુત્રાદિ માટે આંસુઓનો ધોધ વહાવે છે, પણ ઈશ્વરના દર્શન માટે એવું કોણ કરે છે? શ્રી રામકૃષ્ણની આ વાણીમાં ઈશ્વર દર્શનના અનુભવનો રણકો હતો. નરેન્દ્રનાથને આ વાણીની સચોટ અસર થઈ. તેને થયું, આખરે તેને એવો પુરુષ મળ્યો છે કે જેણે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, પણ તે તો બીજાઓને પણ કરાવી શકે છે. આ મહાપુરુષે પ્રખર બુદ્ધિમાન નરેન્દ્રનાથના ચિત્તને એવું તો આકર્ષી લીધું કે તેઓનું ચિત્ત તેમનું સાનિધ્ય વારંવાર ઝંખવા લાગ્યું.
પછી તો તેમને જેમ જેમ અનુભૂતિઓ અને દર્શનો થતાં ગયા તેમ તેમ શ્રી રામકૃષ્ણ દેવની મહત્તા સમજાવા લાગી. શ્રી રામકૃષ્ણે પણ પોતાના અંતરના પ્રેમથી નરેન્દ્રનાથમાંથી વિશ્વવંદ્ય વિભૂતિ સ્વામી વિવેકાનંદને પોતાના દૈવી કાર્ય માટે કંડાર્યા. શ્રી રામકૃષ્ણના પ્રેમ વિશે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, મને મળ્યા તે ઘડીથી જ શરૂઆત કરીને ઠેઠ સુધી જો કોઈએ પણ મારામાં એક સરખો વિશ્વાસ મૂક્યો હોય તો તે એકલા શ્રી રામકૃષ્ણ જ હતા. મારી માતા તથા ભાઈઓએ પણ મારામાં એવો વિશ્વાસ મૂક્યો ન હતો. મારા પ્રત્યે એમણે જે અખૂટ વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યા તેનાથી જ હું સદાને માટે એમની પાસે બંધાઈ રહ્યો. બીજા માણસને કેમ ચાહવો એ તો એકલા એ જ જાણતા હતા. સંસારીઓ તો માત્ર સ્વાર્થ સાધવા માટે પ્રેમનો ડોળ જ કરતા હોય છે. ખરેખર અદ્ભુત હતો શ્રી રામકૃષ્ણનો પ્રેમ. એ પ્રેમના દિવ્ય રસાયણથી તેઓએ પોતાના પ્રત્યેક શિષ્યને વિશુદ્ધ કરીને ઈશ્વરીય ભાવમાં ઢાળ્યા હતા. અલબત્ત એમની આ વિશુદ્ધિની પ્રક્રિયા દરેક શિષ્ય માટે આગવી હતી. ઉદાહરણ રૂપે જોઈએ તો એક વખત એમનો યુવાન શિષ્ય યોગીન હોડીમાં બેસીને દક્ષિણેશ્વર આવતો હતો. હોડીમાં બેઠેલા મુસાફરે શ્રી રામકૃષ્ણની નિંદા કરી. યોગીને એને કશું કહ્યું નહીં, ચૂપચાપ સાંભળી લીધું. પછી દક્ષિણેશ્વરમાં આવીને તેણે જ્યારે શ્રી રામકૃષ્ણને વાત કરી ત્યારે એમણે ઠપકો આપતા કહ્યું, એ માણસે મને ગાળો ભાંડી અને તે ચૂપચાપ અપમાન સહી લીધું. આ બાબતમાં શાસ્ત્ર કહે છે કે આવા પ્રસંગે માણસે ગુરુ નિંદકને પૂરો કરવો જોઈએ અથવા એ સ્થળનો એકદમ ત્યાગ કરવો જોઈએ, અને તે તો બધું ઢીલાશથી સહી લીધું. અને આવો જ પ્રસંગ એમના બીજા શિષ્ય નિરંજન સાથે બન્યો હતો. તે પણ દક્ષિણેશ્વર આવી રહ્યો હતો. હોડીમાં બેઠેલા ઉતારુઓએ જ્યારે શ્રી રામકૃષ્ણની નિંદા કરવી શરૂ કરી ત્યારે નિરંજને તેઓને કડક શબ્દોમાં ચેતવણી આપી. પણ તેઓએ જ્યારે એ ન ગણકારી ત્યારે તેણે હોડીને હચમચાવતા કહ્યું, હવે જો એક પણ શબ્દ બોલ્યા છો તો આખી હોડીને ડૂબાડી દઈશ. એની કદાવર કાયા અને ક્રોધનો આવેશ જોઈ બધા ચૂપ થઈ ગયા અને તેની માફી માગવા લાગ્યા. જ્યારે શ્રી રામકૃષ્ણે આ વાત સાંભળી ત્યારે તેને જુદી રીતે ઠપકો આપ્યો અને કહ્યું, ક્રોધ એ તો ભયંકર પાપ છે. તારે શા માટે એને વશ થવું જોઈએ? મારા વિશે મૂર્ખ લોકો તો ફાવે તેમ બોલે, પરંતુ તારે તેના પ્રત્યે ધ્યાન ન આપતા દુર્લક્ષ્ય સેવવું જોઈએ. એમ કરવાને બદલે જો તું લડવા માટે તો તારી આખી જિંદગી લડવામાં જ જાય. જરા વિચાર તો કર કે ક્ષણિક ક્રોધના આવેશમાં તું કેટલો મોટો અનર્થ આચરી બેસત. એક જ પ્રસંગ પણ નરમ સ્વભાવના યોગીનમાં પૌરુષની ભાવના જગાડવા તેને ગુરુ નિંદા કરનારને કોઈ પણ રીતે અટકાવી દેવાની સલાહ આપી, જ્યારે ઉગ્ર સ્વભાવના નિરંજનને શાંત રહેવાની શિખામણ આપી. જેવો રોગ તેવી દવા એ શ્રી રામકૃષ્ણની શિક્ષણ આપવાની પદ્ધતિ હતી. પરંતુ પ્રેમનો મજબૂત તંતુ તો પ્રત્યેક સાથે દ્રઢપણે જોડાયેલો હતો. શ્રી રામકૃષ્ણની પાસે કોલેજમાં ભણતા યુવાનો આવ્યા, ગૃહસ્થો આવ્યા, ઈશ્વર દર્શનના જિજ્ઞાસુઓ આવ્યા, તો તે સમયના વિદ્વાનો, ચિંતકો જેવા કે કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંકિમચંદ્ર, અશ્વિનીકુમાર દત્ત વગેરે પ્રસિદ્ધ મહાનુભાવો પણ આવ્યા. ગિરીશચંદ્ર ઘોષ અને કાલીપદ ઘોષ જેવા દારૂ અને કુટેવોનો ભોગ બનેલા લોકો પણ આવ્યા.
તો અઘોરમણી દેવી, ગૌરીમાં, ગોલાપમાં જેવી સ્ત્રી ભક્તો પણ એમની પાસે આવી. શ્રી રામકૃષ્ણ દેવ પાસે જે કોઈ આવ્યું તે સર્વને તેમણે પ્રેમપૂર્વક આવકારીને તેમની પ્રકૃતિ પ્રમાણેના ઈશ્વર માર્ગે વાળ્યા. ઉદાહરણ રૂપે જોઈએ તો દારૂડિયા ગિરીશબાબુને એમણે ક્યારેય દારૂ પીવાની મનાઈ કરી ન હતી. માત્ર એટલું જ કહ્યું હતું કે માને ધરાવીને પીવી. એકવાર તો દારૂની બાટલી ઘોડાગાડીમાં રહી ગઈ હતી, તો તેમણે જાતે ઘોડાગાડીમાંથી મંગાવી અને એમને આપી હતી. પણ શ્રી રામકૃષ્ણના સંગમાં ક્યારે દારૂની બાટલી છૂટી ગઈ તેની ગિરીશને ખબર પણ ન પડી. તેમણે ક્યારેય કોઈને મનાઈ નહોતી કરી, પણ તેઓ પોતાની અનુભૂત વાણી દ્વારા વ્યક્તિની ચેતનાને એવી ઉપર ઉઠાવી દેતા હતા કે એ વ્યક્તિની નિમ્ન વસ્તુઓ આપોઆપ છૂટી જતી હતી. એ જ રીતે એમના યુવાન શિષ્યોને તેમણે એવા ઉચ્ચ ભાવમાં પ્રતિષ્ઠિત કરી દીધા હતા કે તેમના લીલા સંવરણ પછી તેઓ કોઈ પાછા સંસારમાં ગયા જ નહીં, પણ તેમના ગુરુદેવે પ્રબોધેલા માર્ગે શિવ જ્ઞાને જીવ સેવાનો મહામંત્ર લઈને સંન્યાસ ગ્રહણ કરી લીધો. ગુરુના દેહત્યાગ પછી કોલેજમાં ભણનારા માતા પિતા અને કુટુંબીજનોએ જેમના ઉપર ઘણી મોટી આશા રાખી હતી એવા તેજસ્વી યુવાનો પોતાનો અભ્યાસ છોડી ગુરુએ આપેલા શિક્ષણને સાર્થક કરવા સંસારમાં પાછા જાય નહીં અને સંન્યાસી બની જાય. એ પણ એકાદ બે નહીં, 16 યુવાન શિષ્યો સંન્યાસ ધારણ કરી લે. એ ઘટના પણ આધ્યાત્મિક ઇતિહાસની વિરલ ઘટના છે. એમાં પણ રહેવાની કોઈ વ્યવસ્થા નહીં, ખાવા પીવાનું કોઈ ઠેકાણું નહીં, છતાં પણ સંસારના સુખોપભોગમાં પાછા જવાનું નામ નહીં. એ કેવો દ્રઢ વૈરાગ્ય, ઈશ્વર દર્શનની ઝંખના અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા શ્રી રામકૃષ્ણ દેવે આ યુવા શિષ્યોમાં પ્રતિષ્ઠિત કરી હશે. શ્રી રામકૃષ્ણ દેવના સરળ, સહજ, છતાં પણ ઉચ્ચ આધ્યાત્મિક વ્યક્તિત્વનો એ પ્રચંડ પ્રભાવ કહી શકાય. જ્યારે શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સરનું નિદાન થયું ત્યારે નરેન્દ્રનાથે બધા ગુરુભાઈઓને બોલાવીને આ રોગની ગંભીરતા સમજાવી દીધી. આ યુવાનોએ ગુરુદેવની સેવા શુશ્રૂષાની જવાબદારી ઉઠાવી લીધી. શ્રેષ્ઠ સારવાર મળે એ માટે તેમને કલકત્તા લઈ ગયા. કાશીપુરના બગીચામાં મોટું મકાન ભાડે રાખ્યું. ત્યાં એ વખતના સુપ્રસિદ્ધ ડૉક્ટર મહેન્દ્રનાથ સરકારની દેખરેખ હેઠળ તેમની ચિકિત્સા શરૂ કરવામાં આવી. શ્રી રામકૃષ્ણ ભલે રૂગ્ણશૈયા પર હતા, પરંતુ તેઓ સજાગપણે પોતાની સેવા કરી રહેલા આ યુવકોમાં પોતાના ભાવિ કાર્યનું બીજ રોપી રહ્યા હતા. ત્યાગ અને વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ, પ્રેમ અને અનાસક્તિ, સેવા અને સાધના, આ બધી દિવ્ય વસ્તુઓ તેઓ પોતાના આ સેવકોના વ્યક્તિત્વમાં જડી રહ્યા હતા. એટલું જ નહીં, પણ આ બધાના નેતા તરીકે નરેન્દ્રનાથને તૈયાર કરી રહ્યા હતા. તેમની મહાસમાધિને 3-4 દિવસ બાકી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણે નરેન્દ્રનાથને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા. એના તરફ સ્થિર દ્રષ્ટિ કરીને ઊંડા ધ્યાનમાં તેઓ ઉતરી ગયા. તે સમયે નરેન્દ્રને એવું લાગ્યું કે વીજળીના જેવો કોઈ સૂક્ષ્મ પ્રવાહ તેના શરીરમાં પ્રવેશી રહ્યો છે. એણે પણ બાહ્યભાન ગુમાવી દીધું. જ્યારે બાહ્યભાન આવ્યું ત્યારે તેણે જોયું કે શ્રી રામકૃષ્ણ દેવ રડતા હતા. એને નવાઈ લાગી. ત્યારે શ્રી રામકૃષ્ણે કહ્યું, અરે નરેન, આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે. હવે હું કેવળ અકિંચન ફકીર બની ગયો છું. આજે મેં તને જે આપ્યું છે એનાથી તું જગતમાં મહાન કાર્યો કરી શકીશ.
એ કાર્યો પાર પાડ્યા પછી તું જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જઈશ. આમ પોતાની તમામ શક્તિ તેમણે નરેન્દ્રને આપી દીધી. આપણે જાણીએ છીએ કે એ શક્તિ દ્વારા સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વની જડવાદી સભ્યતાના પાયાને ધરમૂળમાંથી હચમચાવી નાખ્યા અને તેના પર આધ્યાત્મિકતાનો ધ્વજ લહેરાવી દીધો. લીલા સંવરણના થોડા દિવસો પહેલાં તેમણે એવું જ બીજું એક મહત્ત્વનું કાર્ય કર્યું. તેમણે શ્રીમાં શારદામણીને બોલાવ્યા અને તેઓ તેમની સામે જોઈ રહ્યા. ત્યારે શ્રી માએ કહ્યું, આપને કંઈ કહેવું છે તો કહી દો ને. ત્યારે તેમણે કહ્યું, શું તમે કંઈ જ નહીં કરો? એના પ્રત્યુત્તરમાં શ્રી માએ જણાવ્યું, હું તો સ્ત્રી છું, હું શું કરી શકું? ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ના ના, તમારે ઘણું કરવું પડશે. પછી બોલ્યા, જુઓ, કલકત્તાના લોકો કીડાઓની માફક અંધારામાં સબળે છે. તમે એમને સંભાળજો. ફરી માનો એ જ ઉત્તર હતો, હું સ્ત્રી છું, હું શું કરી શકીશ? ત્યારે પોતાનું શરીર બતાવીને તેમણે કહ્યું, આખરે આ શરીરે શું કર્યું છે? તમારે આનાથી પણ વધારે કરવું પડશે. આમ શ્રી રામકૃષ્ણે પોતાના ભાવિ કાર્યની મહાન જવાબદારી શ્રી માને સોંપી દીધી હતી. અત્યાર સુધી નેપથ્યમાં રહીને પતિની અનન્ય ભાવે સેવા કરી રહેલી આ માતૃશક્તિએ જ હવે પછી સહુને આધ્યાત્મિક માર્ગે દોરી જવાના હતા. એ કાર્યની સોંપણી પણ શ્રી રામકૃષ્ણ દેવે લીલા સંવરણ અગાઉ જ કરી દીધી હતી. આ રીતે તેઓએ વિશ્વમાં વ્યાપી રહેલી જડવાદી સભ્યતા ઉપર આધ્યાત્મિકતાને પ્રતિષ્ઠિત કરવાના મહાન કાર્યોનો સુદૃઢ પાયો રચી આપ્યો અને 1886ની 15મી ઓગસ્ટ રાત્રે 1 વાગે તેમણે મહાસમાધિ પ્રાપ્ત કરી. ભલે એમનો પંચમહાભૂતનો સ્થૂળ દેહ આપણી વચ્ચે નથી, પરંતુ એમનું ચૈતન્યમય તેજોમય સ્વરૂપ તો જે કોઈ ઈશ્વરના માર્ગે જવા પ્રયત્ન કરી રહ્યું છે, જે કોઈ પોતાની દુર્વૃત્તિઓમાંથી મુક્ત થવા ઈચ્છી રહ્યું છે, એ સર્વને આજે પણ માર્ગદર્શન આપી રહ્યું છે. આપણા સહુનો પ્રશ્ન એ છે કે શું સંસારમાં રહીને ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે? શ્રી રામકૃષ્ણ દેવ ખૂબ જ સરળ રીતે આપણને શીખવાડે છે કે સંસારમાં રહીને ગૃહસ્થ જીવન જીવતાં જીવતાં પણ ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે છે. તેઓ કહે છે કે સંસારમાં તમે રહો, પણ મોટા ઘરની કામવાળીની જેમ રહો. મોટા ઘરની કામવાળી જે શેઠને ત્યાં કામ કરે છે તે શેઠના ઘરને મારું ઘર કહે છે. શેઠના બાળકને મારો હરી કહે છે, પણ મનમાં તે બરાબર સમજે છે કે આ મારું સાચું ઘર નથી, કે આ મારો દીકરો હરી નથી. મારું સાચું ઘર તો ત્યાં ગામના છેવાડે ઝૂંપડામાં છે, ત્યાં મારો હરી છે. જો આપણે સંસારમાં આ રીતે રહીએ તો સંસાર આપણને વળગતો નથી, કેમ કે આપણે ભલે માનીએ કે આ બધું મારું છે, પણ ખરેખર એમાંનું કંઈ જ મારું નથી. એ ભાવ કેળવવાથી અનાસક્તિ આવતાં સંસારમાં મન આસક્ત થતું નથી. શ્રી રામકૃષ્ણ દેવ બીજું દ્રષ્ટાંત આપતા કહે છે, પાણીમાં નાવ હોય તો તરતી રહેશે, પણ નાવમાં પાણી ભરાયું તો ડૂબી જશે. એટલે કે મનમાં જો સંસાર વ્યાપ્યો હોય તો ડૂબી જવાશે. ઈશ્વર પ્રાપ્તિને માટેનો શરણાગતિનો સરળ માર્ગ વર્ણવતા તેઓ કહે છે કે એક છે વાંદરાના બચ્ચાનો માર્ગ અને બીજો છે બિલાડીના બચ્ચાનો માર્ગ. હવે વાંદરાનું બચ્ચું તેની માને પકડી રાખે છે, પણ આ તો
બચ્ચાની પકડ છે, વખતે છૂટી પણ જાય અને પડી પણ જાય. જ્યારે બિલાડીનું બચ્ચું માત્ર મ્યાઉં મ્યાઉં કરે છે, તેને તેની મા મોઢામાં પકડીને હેરવે ફેરવે છે. તેને ક્યાંય પડવાની ભીતિ રહેતી નથી. આ બે માર્ગમાં વાંદરાના બચ્ચાના માર્ગને શ્રી રામકૃષ્ણ જ્ઞાન માર્ગ કહે છે, જ્યારે બિલાડીના બચ્ચાનો માર્ગ એ સમર્પણનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. એ સરળ છે. એમાં માના શરણમાં જવાનું છે, મા ઉપર નિર્ભર રહેવાનું છે. તેઓ રામપ્રસાદનું ભજન ગાતા કે મા આમી જંત્રી તુમી જંત્ર, જેમો ન ચાલવો તેમો ન ચાલવે. હું તો માના હાથનું યંત્ર છું, મા જેમ ચલાવે તેમ ચાલવાનું છે. આવો સમર્પણ ભાવ હોય તો સંસારની વચ્ચે રહીને પણ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. આપણે શ્રી રામકૃષ્ણ દેવને પ્રાર્થના કરીએ કે હે ઠાકુર, આપ જે રીતે આપના ભક્તોને ઈશ્વર પ્રત્યે લઈ ગયા, એ રીતે અમને પણ ઈશ્વરની સમીપ લઈ જાઓ.